હમણાંથી આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે એ પોતાને જે જવાબદારી સોંપવામાં આવી છે આરોગ્ય મંત્રીની એ ક્યાંક પૂરી કરતા હોય એવું લાગે છે. ક્યાંક પોતાના હોદ્દા અને તેમને જે પદ આપવામાં આવ્યું છે તેમનું ભાન થયું હોય એવું પણ લાગે છે. અનેક હોસ્પિટલમાં જાય છે, ઓચિંતી મુલાકાત લે છે, ત્યાંના દર્દીઓને કોઈ તકલીફ પડતી નથી તેમનું પણ તેઓ ધ્યાન રાખે છે. ડૉક્ટર છે કે નહીં તેમની પણ તપાસ કરે છે. પણ આરોગ્ય મંત્રીને એ પણ કહેવાનું કે તમે સરકારી હોસ્પિટલમાં જાઓ છો તો એક વખત આદિવાસીના CHC સેન્ટરની પણ તમે મુલાકાત લેવાનું રાખો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. હમણાંથી આપણે જોઈ રહ્યા છીએ કે ઋષિકેશ પટેલ છે અવારનવાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જાય છે કે જ્યાં સરકારી હોસ્પિટલમાં કેવી કામગીરી ચાલે છે, કે ત્યાં ડૉક્ટર પૂરતા છે કે નહીં, દર્દીઓ છે તેમને સુવિધા સારી મળે છે કે નહીં, એ બધું જ તેઓ જુએ છે. અને જ્યાં નથી ત્યાં તેઓ સૂચના પણ આપે છે કે અહીંયા ડૉક્ટરની ભરતી કરવાની છે. પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને એ પણ કહેવાનું છે કે તમે ભરતીની વાત કરો છો તો સાહેબ, જ્યારે તમે હોસ્પિટલનું નિર્માણ કરો છો ત્યારે તમને ખબર જ હોય છે કે હોસ્પિટલની અંદર ડૉક્ટરોની જરૂર પડશે. હોસ્પિટલોમાં સુથાર લુહાર માણસની જરૂર નથી જ પડતી. તમને ખબર હોય છે તો અગાઉથી તમે તૈયારી કેમ નથી રાખતા? હવે તમારે ડૉક્ટરની જરૂર છે તો તમારે પહેલાં ભરતી બહાર પાડવાની હોય છે, પછી જ બધી પ્રક્રિયા થાય છે. એમનામ કોઈ ડૉક્ટર કાલે આવતા હોય તો આજે ઓર્ડર આપી દઈએ એવું નથી હોતું. પણ તમને આજે એટલા માટે કહેવું પડે છે કે તમે જે ઓચિંતી મુલાકાત લો છો કે કેવી સુવિધા દર્દીઓને મળે છે, કામગીરી સારી ચાલે છે કે નહીં, એ બહુ સારી વાત છે. તમારી આ કામગીરીને અમે બિરદાવીએ છીએ. પણ તમે એ વિસ્તારમાં પણ જઈને મુલાકાત લો કે જ્યાં ડૉક્ટર નથી આવતા. ડૉક્ટર છે તો નશાની હાલતમાં જોવા મળે છે. એક વખત તમે ઓચિંતી મુલાકાત આદિવાસી વિસ્તાર છે ત્યાંના CHC સેન્ટરમાં જઈને પણ લો. ત્યાંના ડૉક્ટરો છે એ દારૂ પીને સારવાર કરે છે, નશાની હાલતમાં જોવા મળે છે, ગાળો બોલે છે. પણ એક વખત તમારે અહીંયા પણ મુલાકાત લેવી જોઈએ. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાની અંદર જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાંના જ ડૉક્ટર છે તે નશાની હાલતમાં જોવા મળ્યા છે. નશાની હાલતમાં તેઓ સારવાર કરે છે. ત્યાંના સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરી છે કે અમારા જે ડૉક્ટર છે એ હંમેશા નશાની હાલતમાં હોય છે, નશાની હાલતમાં જ તેઓ સારવાર કરે છે. હવે અહીંયા સવાલ એ છે કે કાલે કોઈ દીકરી એમની પાસે સારવાર લેવા માટે જશે અને આ નશાની હાલતમાં હશે તો શું કરશે? તેમની સાથે કોઈ ઊંચ નીચ થઈ જશે તો આમના માટે જવાબદાર કોણ? આ બધા જ સવાલો એટલા માટે કરવા પડે છે કારણ કે તમને અત્યારે જે તમારી જવાબદારીનું ભાન થયું છે, તમે જે સરકારી હોસ્પિટલોની મુલાકાત લો છો તો એક વખત આવા સામૂહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લો. શાપરમાં પણ તમે જોયું હશે કે કઈ રીતે ત્યાંના આરોગ્ય કર્મચારીઓ છે એ બધા તાપણું કરીને તાપતા હતા. હા, ઠંડી બધાને લાગે, શિયાળો છે, પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે કામગીરી કરવાની છે એ તો કરાવો. આ વિડીયો તમને આજે એટલા માટે બતાવો છે કારણ કે તમને એ પણ ખબર પડે કે તમારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શું થઈ રહ્યું છે. તમારે કઈ કઈ જગ્યા ઉપર ઓચિંતી મુલાકાત લેવાની જરૂર છે. તમે મોટી હોસ્પિટલોમાં જશો, ત્યાંના દર્દીઓને મળશો તો તમને ખબર પડશે કે કેવી સુવિધા છે. પણ એનાથી વધારે તમે જ્યારે આદિવાસી વિસ્તારમાં જશો, ત્યાંના લોકોને મળશો, ત્યાંના દર્દીઓને મળશો તો તમને વિશેષ ખબર પડશે કે આપણી સારવાર જે તમારી સરકાર આપે છે, આપણું જે આરોગ્ય છે અત્યારે કેટલે પહોંચ્યું છે. સૌથી પહેલાં તો તમને આ જે નશાની હાલતમાં ડૉક્ટર અત્યારે આમથી તેમ ઘૂમી રહ્યો છે તે પણ બતાવીએ. ત્યાંના જે સ્થાનિકો છે, ત્યાંના જે દર્દી છે અને આ બધો જે વિડીયો વાયરલ કર્યો છે તેમને પણ સંભળાવીએ. સાહેબ પીધેલા છે PHC સેન્ટર કવાંટ, મેન દવાખાનું કવાંટ તાલુકાનું, બરોબર? ચાલો. હા, જા જા કોઈને બોલાવા? પોલીસને? હા, પોલીસને બોલાવ. ચાલે. હા, આપણે મેં કરીને જો તમે ફોટો મને ફોટો ઉતારો. સંડે મેં સારવાર કર્યો તો ફોટો ઉતારતો. સાહેબ તમે દારૂ પીને છે એટલે વળે ઉતારીએ વિડીયો હાવ તમારો. હા, દાંત ખાઈ આવે જાય. છે ને. હાવ દારૂ પીધેલો છે ને સાહેબ? મેન સાહેબ કવાંટ પેલું PHCમાં, બરાબર ને? કઈ પીસ? PHCમાં જ છે ને? કઈ પીસ? પીધેલો છે વળી હું બીજું કઈ પીસ? હમણાં મોકલાવો. ફાલતુ મગજ મારી તમે રિપોર્ટ આજે રવિવાર છે, રિપોર્ટ નહીં દેખવા ના પાડે ને એટલે આ બધા દર્દીઓ છે, રવિવાર છે. સારવાર નહીં કરી તમારે. ચાલો આપણે આગળ દવાખાને જવાનું છે, ફોન કરું ને. તમે રિપોર્ટ બતાવ્યો ને પછી વિડીયો ઉતારો. તમે દેખાવ ના પાડીને આજે રિપોર્ટ ના દેખાય, રવિવાર છે, રજા છે, બોલ્યા ને? તો રજા છે ને આજે? હા, હા, હા. રવિવાર છે, રજા છે ને?
બોલો બોલો. કવાંટમાં દાખલ છોકરી હતી પીધેલ હાલતમાં સારવાર કરી છે એ ડૉક્ટર સાહેબે. એટલે તમને ડર લાગ્યો તમારી છોકરીને આવી હાલતમાં સારવાર કરી? ડર તો લાગે ને સર, ડર તો લાગે. કેટલું પીધેલા હશે? બહુ જ પીધેલા હતા. ચલાવતો હતો ઘણું બધું? ચાલે 2 ફાન ચાલતા હતા. કઈ ગયા ડૉક્ટર સાહેબ? એ અહીંયા હતા પણ હવે ખબર નહીં, અમે અહીંયા અંદર હતા એટલે કંઈક બહાર ગયા છે, આવ્યા નહીં. હું આજે 11:30 આસપાસમાં હું મારા સસરાને લઈને દવાખાનામાં ગયો હતો. સરકારી દવાખાના સામૂહિક કેન્દ્ર કવાંટ પીએચસી સેન્ટર કહેવાય તે સામૂહિક કેન્દ્ર. એમાં તો પહેલાં ડૉક્ટર તો હતા નહીં પણ નર્સ મેડમ હતા. એમને પૂછ્યું કે નર્સ મેડમ હતા, એમને પૂછ્યું મેં ડૉક્ટર સાહેબ નથી તો કે ડૉક્ટર સાહેબ નથી એવું કીધું ને પછી નર્સ મેડમે એવું કીધું કે હું ફોન કરીને બોલાવી લઉં છું. પછી ફોન કર્યો પણ આવ્યા નહીં, ફોન ઉઠાવ્યો નહીં એવું કીધું. પછી પાછા 10-15 મિનિટ અમને કીધું કે બહાર દર્દીને લઈને બહાર બેસો, એટલે બહાર બેઠા. 10 મિનિટ પછી હું પાછો ફોન મેડમને કીધું મેડમ ફોન કરો ને એમ. તો મેડમ ફોન કર્યો. પછી અડધો કલાક જેવું પછી ડૉક્ટર સાહેબ આવે છે. તારે હું પૂછ્યું એમને કે ડૉક્ટર સાહેબ આ રિપોર્ટ જરાક જોઈ લો ને એમ. તો આજે રવિવારની રજા છે કે રિપોર્ટ જોવામાં આવશે નહીં એમ કરી દાદાગીરી કરી લીધી. ગાળો એમ તેમ બોલાવાઈ જાય. અને પછી ઓફિસમાં જઈને બેસી ગયા. ઓફિસમાંથી બહાર નીકળ્યાની ઓફિસમાં જ મેં વિડીયો ઉતાર્યો છે. એ ઓફિસમાં એવું ખરાબ અપશબ્દો બધા બોલી રહ્યા. અને આવા અમારા આદિવાસી સમાજમાં અંતરિયાળ વિસ્તારમાં કવાંટમાં દવાખાનામાં આવતા હોય લોકો અને આવું ડૉક્ટર જ સારવાર ના કરે તો અને બીજા દવાખાના નહીં હોવા જોઈએ તો તકલીફ પડે છે. એમની બદલી કરી દેવી જોઈએ, સારા ડૉક્ટરો મૂકવા જોઈએ. અને આવા ડૉક્ટર અહીંયા ના ચાલે. આવા અંતરિયાળ વિસ્તારમાં માંડ એક જ દવાખાનું હોય અને બીજી સુવિધાઓ પણ સોનોગ્રાફી છે એવી તેવી વધારવી જોઈએ. કારણ કે અહીંયાથી સીધા દવાખાનામાં છોટાઉદેપુર રેફર કરવાનું છે કે છોટાઉદેપુરથી બોડેલી જાય એટલે ખાનગી દવાખાનામાં જ બતાવવું પડે. એટલે જે કોઈ સારી સુવિધા દવાખાનામાં વધારે તો સોનોગ્રાફી છે એવું વધારે તો સારું રહે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જે આરોગ્ય દવાખાનું આવેલું છે એમાં હવે એક ભાઈએ હમણે જો વિડીયો વાયરલ કર્યો છે એમાં જે ડૉક્ટર છે મેન એ દારૂ પીધેલી હાલતમાં જાણવા મળ્યું છે. હવે આજનો એ નહીં, એક ઘણા વખતથી એવી અમે ખુદ પણ દવાખાના ગયા છે કે પીધેલી હાલતમાં ઘણા વખત એમને જોયા છે. હવે અમારા આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર જો આવા પીધેલી હાલતમાં જો ડૉક્ટર હોય અને કોઈ આમ નાગરિક જો એક દવાખાનામાં જાય અને પીધેલી હાલતમાં ડૉક્ટરે જો બીજી દવા જો આપી દે તો આદિવાસી અમારા સમાજની અંદર દવા બીજી આપી દે તો શું હાલત, એનો જવાબદાર કોણ સરકાર લેશે? એટલે કવાંટ તાલુકાનું જે આરોગ્ય જે દવાખાનું છે એમાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. સોનોગ્રાફી હોય કે કોઈ બેન ડિલિવરી માટે કે કોઈ બી નાનું મોટું સોનોગ્રાફી હોય તો અમારે છોટાઉદેપુર કે બોડેલી જવું પડે છે. બરાબર છે. હવે આટલો મોટો તાલુકો છે, MP MLA સાહેબ અહીં સ્થાનિક હતા છે તો મારે એક જ વિનંતી છે કે સોનોગ્રાફી જે મશીન છે આ આરોગ્ય દવાખાનામાં ઉપલબ્ધ થાય તો અમારે કોઈ બી આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર અહીંથી 50 કિલોમીટર બોડેલી કે છોટાઉદેપુર ના જવું પડે. કોઈ ડૉક્ટરે કોઈ પણ નોર્મલ હોય તો બી પણ આગળ મોકલી આપે છે, નોર્મલ ડિલિવરી તોય. અને પીધેલો ડૉક્ટર જે હતો એને તાત્કાલિક એની ધરપકડ થાય અને એની પર કાર્યવાહી થાય અને વ્યવસ્થિત ડૉક્ટરે મૂકે તો અમારા જે ટ્રાઇબલ એરિયાની અંદર જે નાના મધ્યમ વર્ગના માણસો છે એ દવાખાનામાં શાંતિથી સારવાર લે એવી અમે માંગણી કરીએ છીએ. આવા ડૉક્ટરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. આ વિડીયો જોયા પછી ઋષિકેશ પટેલને એ પણ કહેવાનું છે કે એક વખત આવા તમામ આરોગ્ય જે સામૂહિક કેન્દ્રો છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ તમામની તમે મુલાકાત લેજો. કારણ કે તમને અહીંયા વરવી વાસ્તવિકતા ખબર પડશે કે આપણા આરોગ્યમાં આપણે કેટલો સુધારો કરવાનો છે, આરોગ્યની સુવિધામાં કેટલો સુધારો કરવાનો છે. કારણ કે મોટી હોસ્પિટલોમાં તો આપણને બધી સારવાર મળશે, પરંતુ જે લોકો બહાર નથી જઈ શકતા એ આવા નાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને સારવાર લે છે. તો એક વખત આ બધા લોકોની મુલાકાત કરજો. ત્યાં કેવી વ્યવસ્થા છે, ત્યાં કેવી સુવિધા છે, કોઈ સાધનોનો અભાવ છે કે નહીં તે પણ તપાસ કરજો. કારણ કે તમે ઓચિંતી મુલાકાત લેવા માટે નીકળ્યા છો તો એક વખત જે તમે સૌરાષ્ટ્ર બાજુ જઈ રહ્યા છો તો એક વખત આટો તમે આદિવાસી વિસ્તારમાં પણ મારજો. ત્યાં તમને ખરી વરવી વાસ્તવિકતા ખબર પડશે કે અહીંયા કેવી પરિસ્થિતિ છે. કારણ કે તમને આવા એક ડૉક્ટર નહીં, ઘણા બધા ડૉક્ટરો મળશે જે નશાની હાલતમાં ફરતા હશે, સારવાર કરતા હશે. એટલે એક વખત જે તમે ઓચિંતી મુલાકાત લેવા માટે નીકળ્યા છો તો એક વખત આદિવાસી વિસ્તારમાં પણ જાજો.
એટલે તમને વરવી વાસ્તવિકતા ખબર પડશે. અને ખાસ કરીને તમે જે અવારનવાર નિવેદન આપો છો કે ડૉક્ટરોની ભરતી કરવાની છે, પણ સાહેબ એમનેમ કોઈ જ ડૉક્ટર નહીં આવે, પરંતુ તમારે ભરતી કરવી હોય તો એમના માટેની બહુ લાંબી પ્રક્રિયા છે. તમારે ભરતી બહાર પાડવી પડે, જે તમે પાડતા નથી. જે તમારા ડૉક્ટરો અવારનવાર હડતાલ કરતા હોય છે કે નોકરી આપો, અને તમારી ડૉક્ટર જોઈએ છે. તો ખાસ એ પણ કહેવાનું કે નિવેદન આપતા પહેલાં પણ તમે વિચારી લો કે તમે શું બોલો છો. તમારે ડૉક્ટરની જરૂર છે તો અગાઉથી તમારે તૈયારી રાખવી પડે છે. અને ખાસ કરીને જે આવા ડૉક્ટર છે એમના ઉપર લગામ પણ તમે કસજો, જેથી કરી કોઈ બીજા ડૉક્ટર છે આવી હિંમત ન કરે કે દારૂ પીને પછી સારવાર કરે. એટલે ઓચિંતી મુલાકાત આદિવાસી વિસ્તારના CHC અને PHC સેન્ટરમાં પણ બને છે તમારી. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.